જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને જો આજે છે મકર સંક્રાંતિ, તો તમને બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. અને જો અમારે તો ગામડામાં ઘૂઘરી હોય કે બાજરાની જે ઘૂઘરી હોય ને ઘૂઘરી બનાવવાની હોય, અને પછી છે ને બધી ગાયને આપવા જવાની હોય કે આજુબાજુમાં જેની ઘરે ગાય હોય ને બધાને આપણે થોડી થોડી નાખવાની, વાટકો કે વધારે નાખવી તેટલી. અને પછી કોઈ અહીંયા વધે તો 12 ગાયો હોય ને આપણે નાખી દઈએ, અથવા તો ગૌશાળામાં નાખીએ હવે તોય હાલે. અને પછી જો સાથે સાથે રોટલીના ટુકડા કરીને એમાં નાખી દીધા છે. એટલે જો અત્યારે હજી ઘડિયાળમાં 7 થયા છે ને થોડું હંજવારું થઈ ગયું છે. અને હવે જો હું ઘૂઘરી નાખવા માટે જાઉં છું. વહેલું જાઉં હતું પણ અંધારું બહુ હતું ને, એટલે હું થોડીક વાર પછી જ જાઉં. જો નાહી ધોઈને તૈયાર થઈ ગઈ અને પછી હું હવે ઘૂઘરી નાખી આપી આવીએ ને ઘૂઘરી આપીને આવું પછી આપણે બધા બાળકોને બિસ્કિટને એવું આપવાનું છે એમ. તો પછી મીસુબેનને ઉઠાડીએ તો મીસુબેનને રજા છે એટલે તૈયાર કરવાની કંઈ ચિંતા નથી, નકર તો થોડીક વાર એમાં ખોટી થવું પડે એમ. તો હાલો પહેલાં ઘૂઘરી આપી આવું અને પછી પાછા આવીને મીસુબેનને ઉઠાડીએ. એ સાંજે હોતી ત્યારે તો કંઈ હોતી હતી કે મમ્મી મને ઉઠાડજે, મારે બિસ્કિટ લેવા જવા છે એમ. પણ હવે ઉઠે કે નહીં, એને રજા હોય ને તે રીતે ઉઠે જ નહીં. તાલે આપણે આપણી ઘૂઘરી આપી આવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે? વાત સગત તમારા નવા વિડીયો. જો આજે ઉત્તરાયણ છે તો આજે મારા રજા છે સ્કૂલે અને ટ્યુશનમાં બે જગ્યાએ એને મજા આવી જાય. અહીંયા બધે રાખ્યું છે, અહીંયા બિસ્કીટ ને ચોકલેટ ને બધી છે. અહીંયા તલગોલી ચોકલેટ ને બિસ્કીટ ને કાલે લઈ આવ્યા હતા ને તે બધું જ અહીંયા રાખી દીધું છે. ને મીસુબેન અહીં બેસશે બહાર કા, અને બધા બાળકો નીકળે ને એને આપવાનું કે નહીં આપવાનું નહીં. હું તો હા, મેં એમ કીધું ને કે આટલું બધું આપણે જ છે તો કે એમ નહીં, મારે થેલી લઈને લેવા જાઉં, કેમ કે બધા છોકરા જતા હોય ને તો એને મજા આવે કા. ગામડાની એ જ તો મજા છે કે બધી સિટીમાં એવું ન હોય, છોકરા કે થેલી લઈને ન જાય ને બહુ ઓછું હોય એમ. અને અમારા ગામડામાં તો એવું બધું બહુ હોય. અને અમે નાના હતા ને ત્યારે હું એ થેલી લઈને જાતી, એટલે એ મજા તો છે ને કંઈક બીજી જ હોય એમ, કે બાળપણમાં આવી રીતે બધી બિસ્કિટ લેવા જાવું ને કા. અમે તો હે ને વેલા ઉઠી જાય. હા, તો એ જો આ વહેલી ઉઠી ગયો મીસુ, 7:30 થયા ને તા ઉઠી ગઈ છે કા. હું મારે જો ઘૂઘરી આપવા નથી તો ઘૂઘરી આપી આવી. અને મીસુબેન જાય બહાર બેસશે. આવી લેતી એ તારે બધા છોકરા નીકળે ને ત્યાં સુધી ન જવું હોય ને ત્યાં સુધી અહીં બેસે, એટલે બધા બાળકો આવે ને જવું જ છે. હાલો, તમારે મીસુબેન જાય તો બિસ્કિટ આપવાનું કામ મારું, બીજું શું હોય. અને જો ઓલી ગાયને એમ છે કે મને કંઈક ખાવા માટે આપે છે કા, એટલે ગાય આવી ગઈ પણ ઘૂઘરી નથી. આજ બધા ઘૂઘરી આપતા હોય ને, કોઈ રોટલી લઈ આવીને આપી દે. તમારે મીસુબેન જો ગાયને રોટલી આપી દે છે કા. અરે ગાંડી, એમ કરાય? જો ગાય અત્યારમાં આજ તો આવી ગઈ છે કા, એટલે ગાયને રોટલી આપી દીધી મીસુબેને. હા, જો તલના લાડુ હતા. બેનને એવું સારું સારું જ ભાવે કા, દાંત પડી જાય ની બેન. બેન જો અલગ અલગ બધી વેરાયટી લઈ આવ્યા કા. શેરડી, હા, અમુક શેરડી આપી હોય ને લાણીમાં કા. પછી જો આવા બિસ્કિટ છે કા, અલગ અલગ પ્રકારના મોટા બિસ્કિટ છે. એ બધી વસ્તુ મીસુબેન લઈ આવ્યા. જો આખી થેલી ભરી આવી ને અહીંયા પાછા ત્રાસમાં ઠલવી લીધા. અમારા બિસ્કિટ તો આપી દીધા હતા કા. એ રેવડી કહેવાય, એવી રેવડી હોય. તલગોલી ના એવી રેવડી, અને અંદર સિંગનો દાણો નીકળે મીસુ, એવી હોય રેવડી. મીસુબેને કોઈ દી કંઈ ખાધું તો નથી કાંઈ એવું, એટલે ખબર તો હોય નહીં. તો અમારા બેન જાય બિસ્કિટ લઈને બેસી ગયા છે. હવે મને કે આટલા બધા લઈ આવી છું, મને બતાવતી હતી ને હવે એ રાખીને પછી હવે શું ઉડાડવાનું છે? બાજ. હવે અમારા બેન બાજ ઉડાડશે હા. મીસુબેને ઉડાડવાનું ચાલુ કરી દીધું કા. મીસુબેન જો મોર ઉડાડે છે કા. તો ભરા એમાં તો નથી હા મોર તારો ગયો તો પવન નથી એટલે બહુ ઉઠતું નથી. પ્રિન્સ ભાઈએ બાજ લીધી હતી કા. બાજ ભાઈનું છે પણ મેં લઈ લીધું, હું ઉડાડવા માંડી. બાજ તો ઉપર જાવ મૂકું દીવું. જો અત્યારે ત્યારમાં બધું કામ હજી તો પેલી છે ને, ત્યાં મીસુબેનની હાર છે ને મેં ચાલુ કરી દીધું કા ઉડાડવાનું. જો અમારા બેન છે ને એ પરોઠા બનાવે છે કા. બેન આજે બેસી ગયા છે. જો આજે ખીહેર છે ને એટલે અમે ઊંધિયું શાક અને પરોઠા બનાવ્યા છે ચૂલા ઉપર જ કા. તમારી મમ્મી જો પરોઠા બનાવતા હતા ને તો હું તો બીજું બધું કામ કરતી હતી, કપડાને એવું સવારે જ મોડું થઈ ગયું, બહુ બધું કામ હતું. એટલે મીસુબેનને મારી મમ્મી કહે કે મીસુ ચોડવા લાયક ને, એટલે જો એને શીખવાડતા ગયા ને મારી મમ્મી એમ બેન કરતા ગયા. જો અમારા બેનને કેવું આવડે છે કા. એ તો ડાઈ છોકરી થઈ ગઈ છે. જો કે નકર તો કંઈ કામમાં દાંડીઓ નમતો નથી, પણ જો એટલા પરોઠા બની ગયા છે ને તો બધાય મીસુએ જ ચોડવા છો કા. તો બોલ તો ખરા કે ભૂખ લાગી ગઈ?
હા નારો જો સાઈડમાં પરોઠું મૂક્યું ખાવાનું કામ ચાલુ છે કા એ બધી ભૂખ લાગી છે તો હું જો અત્યારે સેટ ફ્રી થઈને તો થોડાક જ વણવાના રહ્યા છે એટલે હું કોલાય હું ચોડવા માંડું તો જો મારા બધા પરોઠા બની ગયા છે મિસુબેને બનાવ્યા પરોઠા કા ચોડવા લઈ ગયા હતા અને જો આની સાથે આપણે ઊંધિયું શાક બનાવી નાખ્યું છે દર વખતે એટલા તો અમારે શાક છે ને મેંદેડા મળતું જ હોય એમ ઊંધિયું આપણે લેવું પણ સરસ મજાનું જો ગોળીવાળું ઊંધિયું શાક બનાવી નાખ્યું છે આપણે ઘરે જ આજ વખતે તો અને જો સારું હારે હારે લીલી ડુંગળી પણ લઈ લીધી છે અને હવે બેસી જાય જમવાના જો કાચરનો સંભારો કર્યો છે અને બાર તો ખાવા આવ્યા છે ને જમવાનું જો કે વહેલું જ હોય એટલે હવે જમવા બેસી જાય સાંજ પડી ગઈ ને ઘડિયાળમાં 7 થઈ ગયા છે હાથ તો 7 વાગ્યા સુધી જે હમણાં કપડાં છે ને ફૂંકાતા હતા લીધા નહીં મેં અને આજે જો આ ઉત્તરાયણ હતી ને એટલે લાઇટનો કાપ હતો જોકે બધે અમારા આજુબાજુના ગામડામાં તો બધે હતો જ લાઇટનો કાપ કે સવારે 9 વાગ્યાની વેગી હતી ને તો 5 વાગે આવે એમ હતી પણ અત્યારે 6:30 અમારે તો આવી છે એમ તો મશીનમાં કંઈ કપડાં નાખ્યા નહોતા તો પણ આ બે બેન ખાઈને પછી કાલે સ્કૂલે જવાનું એટલે હું યુનિફોર્મ ધોઈને સૂકવી દીધા હતા ચોખ્ખું થઈ ગયા તમે લઈ લો અત્યારની રસોઈ બનાવીને હવે ફ્રી થઈ છું અને જો અહીંયા ડોલ ભેરી છે મશીનમાં નાખવાના કપડાં તો અત્યારે લાઇટ આવી છે ને હું અત્યારે નાખી દઉં એટલે મળા ધોવાઈ જાય ને તો પછી આપણે સાંજે સૂકવી દેશું એમ અને અમારા બેને જો અત્યારે આખો દિવસ ઉડાડ્યું બાજ ને એવું અને અત્યારે ટીવી જોવાનું કામ કરે છે અને હું મારા કપડાં છે મશીનમાં નાખી દઉં અને આવી રીતે આખો દિવસ અમારા ઉત્તરાયણ કામમાં વયો ગયો એમ કે ઉત્તરાયણ કારણ કે સિટીમાં હોય તો બધા પતંગ ઉડાડે ને એવી રીતે હોય અમારા ગામડામાં એવું કંઈ બહુ હોય નહીં એમ એટલે અમારે બધા તહેવાર હોય ને વધારે પડતા આવી રીતે જ જાય એમ અત્યારે મેં સાંજ પડી ગઈ છે મેં ખાઈ લીધું છે ને તોય મેં આજે એમ જો બિસ્કિટની થેલી લઈ લીધી છે ને બિસ્કિટમાં બિસ્કિટ ખાવું થેલીમાં એમણે ભરી રાખ્યા છે બિસ્કિટ કા એના એમ બિસ્કિટ સવારે લઈ આવી હતી ને આખો દી રખડવાનું કામ કર્યું ને અત્યારે હોમવર્ક કરવાનું કામ ચાલુ કરી દીધું કા કેમ કે રજા હતી ને એટલે આખો દિવસ તો કંઈ વારો ન આવ્યો એટલે હવે બેનને અત્યારે યાદ આવ્યું કે મારું હોમવર્ક બાકી છે એટલે બેન જો હોમવર્ક કરવા માંડ્યા તો મારું હોમવર્ક કરી લઉં ના થાય વિડીયો એને કરીએ તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એમ જો